ગુજરાત રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમ માટે 3 પ્રકારની કોલેજો આવેલી છે. MBBS માટે 3 પ્રકારની કોલેજ. પહેલી કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ, બીજી છે સેમી ગવર્મેન્ટ જેને આપણે કહીએ છીએ GMERS, અને ત્રીજી છે SFI સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો આ 3 પ્રકારની MBBS મેડિકલ કોલેજો છે. તેમને 1 વર્ષના અભ્યાસક્રમ માટે એક નિયત વાર્ષિક ટ્યુશન ફી નક્કી કરેલી છે, જેને આપણે ફીસ કહીએ છીએ. તો આપણે ફી સ્ટ્રક્ચર ગુજરાતમાં જોઈ લઈએ કે કઈ પ્રકારની કઈ કોલેજમાં કેટલી ફીસ છે. તો સૌ પ્રથમ જોઈએ કે ગવર્મેન્ટ કોલેજ. તો આપણા ગુજરાતમાં ટોટલ 7 ગવર્મેન્ટ કોલેજ છે. 6 ગવર્મેન્ટ કોલેજ એટલે કે બીજે, બરોડા, જામનગર, ભાવનગર, સુરત અને રાજકોટ. આ ત્રણે ગવર્મેન્ટ કોલેજની ફીસ છે 20,000 રૂપિયા વાર્ષિક ફીસ છે. અને એક ગવર્મેન્ટ કોલેજ છે સિલવાસાની અંદર, જેના જોડે 8 સીટો છે, તેની ફીસ છે 60,000 રૂપિયા. એના પછી આવે છે સેમી ગવર્મેન્ટ. સેમી ગવર્મેન્ટ એટલે GMERS, ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, જેની ગવર્મેન્ટ કોટાની ફીસ છે 3.75 લાખ રૂપિયા. કેટલી ફીસ છે? 3.75 લાખ રૂપિયા. અને આ જ કોલેજની મેનેજમેન્ટ કોટાની ફીસ છે 12 લાખ રૂપિયા. આવી GMERS ટોટલ ગુજરાતની અંદર 13 કોલેજો છે, અને દરેક કોલેજની આ ફિક્સ કરેલી ટ્યુશન ફી છે, GQ અને MQ ની. એવી રીતે આપણે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની ફીસ સ્ટ્રક્ચર જોઈએ તો GQ એટલે ગવર્મેન્ટ કોટા સેલ્ફ ફાઇનાન્સમાં 7.41 લાખથી 10 લાખ સુધી એ ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે. આપણે જોયું કે 7.41 એટલે બનાસની અંદર 7.41 લાખ ફીસ છે, અને 10 લાખ એટલે લગભગ પ્રમુખ સ્વામી કરમસદ અને MK શાહની 9.41 કે સમથિંગ છે. એટલે મિનિમમ આપણે એવરેજ ગણવા જઈએ તો 7.41 થી માંડીને 10 લાખ સુધીની સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની ગવર્મેન્ટ કોટાની ફીસ છે. હવે આ જ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 16.24 થી લઈ અપ ટુ 23 લાખ સુધીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મેનેજમેન્ટ કોટાની ફીસ છે. અને લાસ્ટમાં જોઈએ જે NRI કોટા છે, એ NRI કોટાની ફીસ છે $25,000. એટલે સમજી લઈએ કે આપણે ગુજરાતની MBBS માટેની મેડિકલ કોલેજની જે ફીસ સ્ટ્રક્ચર છે એ આ પ્રકારનું સ્ટ્રક્ચર છે.